ભાવનગરમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે 79માં સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી। આજરોજ 15મી ઓગસ્ટના રોજ સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1947ની સાલમાં આજના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો। આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી હતી, જેની ખુશીમાં દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે અને દેશના તમામ સરકારી કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવી છે। આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય પંચાયતો દ્વારા આજરોજ ધ્વજવંદનના કાર્યક્રમો કરી આપણા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજરોજ ભાવનગરમાં શહેરના ડીએસપી કચેરી ખાતે તેમજ જિલ્લા કોર્ટ, શહેર ભાજપ કાર્યાલય, પાલિતાણા તેમજ મહાનગરપાલિકાનું નારીગામ ખાતે આજરોજ સ્વતંત્ર પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે અને આપણા દેશની આઝાદીની ચળવળના નેતાઓને, શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરે છે। ત્યારે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું મહત્વ રહ્યું છે। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર।